તો પાંચમું ચેપ્ટર નવા ભાગીદારનો પ્રવેશ, એમાં મેં તમને સમજાવ્યું કે આપણે 5 સ્ટેપને ફોલો કરીશું. એમાં સૌથી પહેલો સ્ટેપ અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છે નવું પ્રમાણ શોધવું. એની અલગ અલગ મેથડો છે, જેમાં અત્યારે આપણે પહેલી મેથડ લખેલી છે નવું પ્રમાણ શોધવું. નવું પ્રમાણ કેમ? નવું પ્રમાણ એટલે નવો ભાગ. નવું પ્રમાણ એટલે શોધવાનું કે બે ભાગીદારો છે જૂના, અને હવે ત્રીજો નવો ભાગીદાર એન્ટ્રી લઈ રહ્યો છે, પ્રવેશ કરી રહ્યો છે, એડમિશન ઓફ એ ન્યૂ પાર્ટનર. તો નવો ભાગીદાર આવશે એટલે થશે શું? તો પુનર્ગઠન થશે, જે પહેલા આપણે સમજાવ્યું. પુનર્ગઠન, પુનર એટલે ફરી, ગઠન થવું એટલે ભેગા થવું. તો જૂના ભાગીદારો જે હતા બે, એનું જે જૂનું પ્રમાણ હતું હવે બદલાઈ જશે. એની જગ્યાએ કમ્પલસરી નવું આવશે, કારણ કે જે નફો થતો હતો એ બે જણ વચ્ચે વહેંચાતો હતો. હવે નવો ભાગીદાર આવવાથી શું થયું કે આ જ નફો 3 જણ વચ્ચે વહેંચાશે. એનો મતલબ કે નવું પ્રમાણ આવશે. તો નવો ભાગીદાર આવે ત્યારે આપણે નવું પ્રમાણ શોધવું જરૂરી છે. અને નવું પ્રમાણ શોધવા માટે આપણે પહેલી મેથડ અત્યારે જોઈ રહ્યા છે. તો નવું પ્રમાણ શોધવાની છે ને બધી બહુ અલગ અલગ મેથડો છે. એટલે એવું નહીં કે આમ નવું પ્રમાણ શોધવું છે તો આમ 1 સેકન્ડમાં તમે આમ જોયા વગર શોધી નાખો કે આ ફોલો કરી, એવું નથી. બધી અલગ અલગ મેથડ છે. તો સવાલ એ છે કે હું દાખલો તો અમને શીખવાડી દઈશ, 5 મેથડ શીખવાડી દઈશ. 5 મેથડ કોપી મારીને આવડી જશે કે સેમ મેથડને શીખવાડી એના જેવો દાખલો આપો એટલે કોપી કરીને જવાબ આવી ગયો, બધું આવી ગયું. પણ એક્ઝામમાં કઈથી ખબર પડશે કે કઈ મેથડ છે? હાઉ કેન વી આઈડેન્ટિફાય ધ મેથડ? મેઇન વસ્તુ એ છે કે કેવી રીતે ખબર પડે કે આ 5માંથી કઈ મેથડ એપ્લાય કરવાની. આમાં માર ખાય છે. ઘણા બધા સ્ટુડન્ટને એ જ ખબર નથી પડતી કે નવું પ્રમાણ શોધવા માટે આ મેથડ કયા સ્ટેપ ફોલો કરવું, કારણ કે દરેક મેથડમાં અલગ અલગ સ્ટેપ છે. એના માટે ઇઝી કરવા માટે મેં એવું લખ્યું છે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો હોય ત્યારે. તો નવું પ્રમાણ શોધવા માટેની પહેલી મેથડ, આ પહેલી મેથડની આ કન્ડિશન છે. શું કન્ડિશન છે? 2 કન્ડિશન છે, જો ધ્યાનથી. જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો હોય ત્યારે. 2 કન્ડિશન, જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું હશે અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો હશે. જો આ 2 કન્ડિશન આપેલી હોય, બીજું કંઈ જ નહીં, આ 2 જ વસ્તુ જો દેખાય તો નવું પ્રમાણ શોધવા માટેના સ્ટેપ છે. પહેલા તો સ્ટેપ શીખવા પડશે, સીધો એક્ઝામ્પલ નહીં કરીએ આપણે. તો કયા કયા સ્ટેપ આવશે જોઈ લઈએ. સૌથી પહેલો સ્ટેપ, પહેલા સ્ટેપમાં છે ધારો કે પેઢીનો નફો ₹1 છે. ધારણા કરવાની છે. શું ધારણા કરવાની? કે પેઢીનો નફો ₹1 છે, એવી આપણે ધારણા કરીશું. પહેલા સ્ટેપમાં આપણે શું કરી રહ્યા છે? નવું પ્રમાણ શોધવાનું છે. નવું પ્રમાણ શોધવા માટે આ કન્ડિશન છે કે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો હોય તો જ આ સ્ટેપ ફોલો કરીશું આપણે. તો પહેલો સ્ટેપ છે ધારો કે પેઢીનો નફો ₹1 છે. બીજો સ્ટેપ છે બાકીનો ભાગ. બાકીનો ભાગ બરોબર કુલ નફો માઈનસ નવા ભાગીદારનો ભાગ. કુલ નફો એટલે શું? કુલ નફો એટલે આ જે ₹1 ધાર્યું ને એ અહીંયા લખવાનું છે અને એમાંથી નવા ભાગીદારનો ભાગ માઈનસ કરીશું. ત્રીજો સ્ટેપ છે, ત્રીજો સ્ટેપ આવશે ડાયરેક્ટ હવે નવા પ્રમાણમાં. નવું પ્રમાણ અથવા નવો ભાગ કઈ બી લખો. નવું પ્રમાણ બરોબર બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. આ 3 સ્ટેપ ધીમે ધીમે ખ્યાલ આવશે જેમ જેમ સમજાવતો જઈશ. આ 3 સ્ટેપ આપણે નવું પ્રમાણ શોધવા માટે ફોલો કરવાના. 3 સ્ટેપ ત્યારે જ ફોલો કરવાના જ્યારે આ 2 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો. કઈ 2 કન્ડિશન? જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ. આ 2 કન્ડિશન જો સેટિસ્ફાય થાય તો ત્રીજું કઈ જોઈએ નહીં. આ 2 જ કન્ડિશન હોવી જોઈએ તો આ 3 સ્ટેપ ફોલો કરવાના. કયા 3 સ્ટેપ? પહેલું, ધારો કે પેઢીનો નફો ₹1 છે. બીજો સ્ટેપ બાકીનો ભાગ. બાકીનો ભાગ એટલે જૂના ભાગીદારનો ભાગ એવું કહી શકાય, કારણ કે જૂના 2 હતા અને હવે નવો ત્રીજો આવ્યો, 3 થયા. પણ એમાં જૂના ભાગીદારનો ભાગ કેટલો, બાકીનો ભાગ કેટલો? તો કુલ જે નફો છે ₹1, એમાંથી તમે
નવા ભાગીદારના ભાગને હટાવી દેશો તો જે ભાગ રહ્યો એ જૂના ભાગીદારનો રહ્યો, એટલે એને અહીંયા બાકીનો ભાગ કહેવાય છે. ત્રીજો સ્ટેપ, નવું પ્રમાણ. નવું પ્રમાણ બરોબર આ જે બાકીનો ભાગ શોધ્યો તેને જ આપણે ઉપયોગમાં લેવાનો છે. તો નવું પ્રમાણ બરોબર બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. 3 ફોર્મ્યુલા છે, 3 સ્ટેપ છે આપણે એપ્લાય કરવાના. 3 સ્ટેપ એપ્લાય કરીશું એટલે આપણને નવું પ્રમાણ મળશે. પણ કન્ડિશન આ છે, આ 3 સ્ટેપ ત્યારે જ એપ્લાય કરવાના જ્યારે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ એક્ઝામ્પલમાં આપેલો હોય. તો હું એક્ઝામ્પલ સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ આખો સ્ટેપ કઈ રીતે ફોલો થાય. હમણાં તમે સ્ટોપ કરી અને આ અહીંયા લખી લેજો તરત જ. એની સાથે સાથે હું એવું કહું કે સ્ટોપ કરી લખ્યો તો એ જ વખતે તમે લખી લેશો એટલે આગળના સ્ટેપમાં તમને આ યુઝ તમે આનો કરી શકો. તો સ્ટોપ કરો અને લખી લો. હું એક એક્ઝામ્પલ લખીશ, એના પરથી આપણે સમજીશું. A અને B 3:2 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. A અને B 3:2 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. C ને નફામાં 1/4 ભાગે C ને નફામાં 1/4 ભાગે પ્રવેશ આપ્યો. નવું પ્રમાણ શોધો. તો આપણો એક્ઝામ્પલ થઈ ગયો. હવે આપણે આ એક્ઝામ્પલમાં પેલા જે સ્ટેપ ફોલો કરવાના છે એ સ્ટેપ ફોલો કરીશું. તો બરોબર ધ્યાન આપજો, પેલા સ્ટેપ પર તમારી નજર હોવી જોઈએ. હવે કોઈ પણ એક્ઝામ્પલ ગણો તો એની એક સ્ટાઇલ હોવી જોઈએ, મેથડ આપણી ફિક્સ જ હોવી જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ, એની પર પણ આપણે ધ્યાન આપીએ. તો સૌથી પહેલા એક એક્ઝામ્પલ વાંચો. તો કે A અને B 3:2 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો A અને B બે જૂના ભાગીદાર થયા. જે જૂનું પ્રમાણ એટલે કે 3:2 માં અત્યાર સુધી નફો નુકસાન વહેંચતા હતા. હવે શું થયું? હવે નવા ભાગીદાર તરીકે C ને પ્રવેશ આપ્યો. તો હવે નવું પ્રમાણ થઈ જશે, કારણ કે હવે એક ભાગીદાર નવો આવ્યો. તો હવે જે નફો છે એ 3 જણ વચ્ચે વહેંચાશે. જે નફો 2 જણ વચ્ચે વહેંચાતો હતો એ 3 જણ વચ્ચે વહેંચાશે. એટલે નવું પ્રમાણ શોધવાની જરૂર પડે. નહીં લખીને નવું પ્રમાણ શોધો. તો સ્ટેપ કઈ રીતે? સૌથી પહેલા ઇન્ફોર્મેશન આપણે લખીશું. ઇન્ફોર્મેશનમાં આપણે લખીશું ભાગીદારનું નામ A અને B. અહીંયા લખીશું એનું જૂનું પ્રમાણ. આ રીતે લખવું પડશે. પહેલા મેથડ વ્યવસ્થિત તમે તમારો ચોપડો યુઝ કરી શકો એ રીતનો બનવો જોઈએ. તો જૂનું પ્રમાણ છે 3:2. બરોબર ધ્યાન આપજો, બધું જ આવે છે, કોઈ વસ્તુ નહીં આવડે એવું નહીં કરે. ધ્યાન તમારે બરોબર આપવાનું. તો A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન. તો જૂનું પ્રમાણ થઈ ગયું 3:2. હું આનું ટોટલ કરું અહીં 3 + 2 એટલે 5 આવે. આ ટોટલ ને કર્યું, બરાબર છે. જૂનું પ્રમાણ આવી ગયું. હવે અહીંયા ઇન્ફોર્મેશન જે આપી છે એ લખીશું કે નવા ભાગીદાર તરીકે C ને પ્રવેશ આપ્યો. બરાબર, આ થઈ ગઈ આપણી ઇન્ફોર્મેશન. નવા ભાગીદાર તરીકે C ને પ્રવેશ આપ્યો. તો મેં રકમ પરથી આટલું ઇન્ફોર્મેશન મેં લખી કે A અને B ભાગીદાર છે, જૂનું પ્રમાણ છે 3:2 અને નવા ભાગીદાર તરીકે C ને પ્રવેશ આપ્યો. હવે આ સ્ટેપને આપણે ફોલો કરીશું. તો સૌથી પહેલો સ્ટેપ છે, ધારો કે પેઢીનો નફો
રૂપિયા 1 છે, બરોબર. પહેલો સ્ટેપ લખ્યો. આ સ્ટેપ ક્યારે ફોલો કરવાના? બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો. બે કન્ડિશનમાં પહેલી કન્ડિશન છે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું હોય અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપ્યો હોય. આ બે જ વસ્તુ આપેલી હોવી જોઈએ. તો આ બે જ વસ્તુ તમને દેખાય જો A અને B જૂના ભાગીદાર થયા, એનું જૂનું પ્રમાણ આપેલું છે, અને નવા ભાગીદારનો નફાનો ભાગ, તો નવો ભાગીદાર C, એનો નફામાં ભાગ આપેલો છે 1/4. જોઈ લો. આ સિવાય કોઈ ત્રીજી કન્ડિશન આમાં નથી. બે જ ઇન્ફોર્મેશન છે. આ બે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો નફાનો ભાગ. આ બે વસ્તુ હોય તો આ પેલા સ્ટેપ લખાયા ફોલો કરવાના. પહેલો સ્ટેપ, ધારો કે પેઢીનો નફો 1 રૂપિયા છે. બીજો સ્ટેપ, બીજા સ્ટેપમાં મેં લખાયું બાકીનો ભાગ. એ તમે પણ સ્ટેપ જોઈ શકો છો. બાકીનો ભાગ બરોબર કુલ ભાગ અથવા કુલ નફો માઈનસ નવા ભાગીદારનો ભાગ. તો કુલ નફો તો 1 રૂપિયો આપણે ધાર્યું છે, બરાબર છે. એમાં નવા ભાગીદારનો નફાનો ભાગ, તો અહીંયા પણ છે ને આ ઇન્ફોર્મેશન અહીં પણ લખી છે કે નવા ભાગીદાર તરીકે C ને આપણે અહીંયા લખી દઈએ કે C ને અવિધેય લખી દઈશું 1/4 ભાગે પ્રવેશ આપ્યો. તો નવા ભાગીદારનો ભાગ છે 1/4. હવે જોઈ લેજો બરોબર શું કરું છું. અહીંયા બહુ સિમ્પલ છે. આ રીતે પહેલા ગણિતમાં ભણ્યા હશો 4 ગુણ્યા 1. આ માઈનસ છે ભલે પણ એ ગુણાકારનો સંબંધ છે. 4 ગુણ્યા 1 એટલે 4. 4 માંથી 1 જાય તો 3. તો 3/4. આવી રીતે આપણે લખીશું. ફરી જોઈએ. 4 ગુણ્યા 1 એટલે આપણે લખવાનું 4. 4 ગુણ્યા 1 એટલે 4, બરાબર. માઈનસ 1 એટલે શું લખવું પડે? 3/4. એવી રીતે સીધું નહીં લખ્યું. તો 4 ગુણ્યા 1 એટલે 4, પછી આવ્યો માઈનસ 4 × 4 માઈનસ 1 એટલે 3 થયો. તો 3/4. બોક્સ બનાવી દઈશું આપણે. ઘણા શું ડાયરેક્ટ ગુણાકાર લખે એવું ના થાય. તો 4 × 4 માઈનસ 1 એટલે 3/4. આ થઈ ગયો બાકીનો ભાગ. કુલ ભાગ 1 ધાર્યો છે, એમાં નવા ભાગીદારનો નફાનો ભાગ છે. ચાલો ત્રીજો સ્ટેપ તમે ચેક કરો. આપણે લખાયો છે કે નવું પ્રમાણ. નવું પ્રમાણ બરોબર આપણે લખાયું છે, ચેક કરતા રહેજો. બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. હવે નવું પ્રમાણ આવી ગયું. નવું પ્રમાણ આપણે 3 ભાગીદારોનું શોધવાનું છે એવું કહેવાય, કારણ કે અત્યાર સુધી 2 ભાગીદાર હતા. હવે નવા ભાગીદારનો પ્રવેશ થવાથી 3 થાય, તો 3 એનું શોધવાનું 1 by 1. પહેલો ભાગીદાર કયો છે? A. તો સૌથી પહેલા અહીંયા નામ લખી દઈશું A. બાકીનો ભાગ, બાકીનો ભાગ A નો કેટલો છે? બરોબર ધ્યાન દીજો. બાકીનો ભાગ A નો છે 3/4. તો બાકીનો ભાગ તો બધાનો સરખો જ છે, અને B નો 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ અહીં લખેલું જ છે આપણે. જો A નું જૂનું પ્રમાણ કેવી રીતે જોવાનું? 3 અને આ બંનેનું ટોટલ એટલે 5. તો 3/5 ગુણાકારનો સંબંધ છે. તો ગુણાકારનો સંબંધ છે એટલે આપણે એ રીતે લખીશું. ગુણાકારનો સંબંધ છે એટલે આપણે એ રીતે લખીશું. 3 × 3 3 તારી 9 અને 4 × 20 એટલે 9/20 આવું આપણે કહી શકાય. આવી રીતે B નું નામ લખીશું. B નો બાકીનો ભાગ. બાકીનો ભાગ તો બધાનો સરખો જ છે, 3/4. બરોબર સમજ પડશે, ધ્યાન આપજો ગુરુ. બાકીનો ભાગ તો સેમ જ છે, 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ પણ કોનું? B નું. તો અહીંયા જોઈ લો B નો ભાગ કેટલો છે? 2/5. તો 2/5. 3 × 2 એટલે 6 અને 4 × 5 4 × 20. આ રીતે. તો 2 ભાગીદારનું તો શોધી નાખ્યું. ત્રીજા ભાગીદારનું પણ શોધવું પડે, જે નવો આવ્યો છે એનું પણ નવું પ્રમાણ શોધવું પડે. કઈ રીતે? તો એનું તો નવું પ્રમાણ આપેલું છે, 9 ભાગ આપેલું છે, બરોબર. પણ આ બધાના છેદ જે છે ને પ્રમાણને એ સરખા આવવા જોઈએ. તો 1/4 ભાગ છે, તો એ લખી દેવાનું પહેલા 1/4. બરાબર. હવે આમાં શું થશે? જો A નું તો આપણે શોધી નાખ્યું, B નું પણ શોધી નાખ્યું, પણ C નું કઈ રીતે? 1/4 છેદ સરખો હોવો જોઈએ. જો A નું પ્રમાણ જે 9 આવ્યું ને એનો છેદ 20 છે,
b નું આવ્યું એનો છેદ પણ 20 છે, બંનેનો છેદ સરખો છે તો આનો ક્યાં સરખો છે, તો આનો પણ સરખો કરવો પડે. તો અહીં 4 છે, આપણે જોઈએ છે 20, તો 20 લાવવા માટે ગુણ્યા 5 કરવું પડશે. 4 ગુણ્યા 5 કરીશું એટલે 20 આવશે. તો 20 ના છેદમાં 20 તો આવી ગયા, તો અહીં 5 છે તો 4 નીચેના પોઈન્ટને જો 5 એ ગુણ્યો તો ઉપર પણ તમારે ગુણાકાર કરવો પડે. તો 5 ગુણ્યા 1 એટલે 5, તો 5 ના છેદમાં 20 આ ભાગાકાર. તો 9 પ્રમાણ આપણે અહીંયા લખવું હોય તો બધાનું છેદ સરખો છે 20 20 20. તો અહીં 9/6/5 જોઈએ, 9/6/5. ફરી એકવાર ઝડપથી સમજાયું, કમ્પ્લીટ એક્ઝામ્પલ છે, ફરી એકવાર ધ્યાનથી જુઓ. શોધવાનું શું છે? નવું પ્રમાણ. નવું પ્રમાણ શોધવા માટેની પહેલી કન્ડિશન, પહેલો સ્ટેપ, પહેલો પોઈન્ટ જોઈ ગયા આપણે. અલગ અલગ એના પોઈન્ટ્સ છે. તો પહેલો પોઈન્ટ છે એ જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલો હોય તો આ સ્ટેપ જે આપણે લખાય એ ફોલો થશે. દરેક દાખલામાં સ્ટેપ ફોલો નહીં થાય. નવું પ્રમાણ શોધવા માટેની અલગ અલગ રીતો છે, એમાંની આ એક જ પહેલી રીત અત્યારે જોઈ રહ્યા છે. તો આ એક્ઝામ્પલ છે a અને b 3/2 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચે છે. તો પહેલા લખવાનું a અને b, જૂનું પ્રમાણ 3/2, ટોટલ કર્યું છે 5. હવે c ને નવા ભાગીદાર તરીકે 1/4 ભાગે પ્રવેશ આપ્યો. તો અહીં લખીશું કે નવા ભાગીદાર તરીકે c ને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. આટલી ઇન્ફોર્મેશન લખીને આપણે સ્ટેપ ફોલો કરીશું. પહેલો સ્ટેપ, ધારો કે પેઢીનો નફો 1 રૂપિયો છે તો લખી દીધું. બીજો સ્ટેપ, બાકીનો ભાગ બરોબર કુલ નફો, એટલે કે જે એક ધાર્યો અથવા કુલ ભાગ, કંઈ પણ બોલો, કુલ ભાગ એક જે ધાર્યો તે માઈનસ નવા ભાગીદારનો ભાગ. તો નવો ભાગીદાર કોણ છે? c. એનો ભાગ કેટલો છે? 1/4. તો 1 - 1/4, સિમ્પલ. 4 ગુણ્યા 1 એટલે 4, એમાંથી 1 જાય એટલે 3, તો 3/4. 4 × 4 - 1, 3/4. આવી રીતે લખવાના. 4 છેદમાં એવા ને એવા રહેશે. આ બીજો સ્ટેપ થયો. ત્રીજો સ્ટેપ, નવું પ્રમાણ. નવું પ્રમાણનું સૂત્ર શું? તો કે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. બાકીનો ભાગ કેટલો? એ તો કોમન અહીં શોધ્યો 3/4. તો બાકીનો ભાગ 3/4 અહીંથી આપણે લખી દીધો ગુણ્યા જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કોની વાત છે અહીંયા? a ની. તો a નું જૂનું પ્રમાણ કેટલું છે? 3/5. તો અહીં લખી દીધું 3/5. તો ફરી એકવાર નવું પ્રમાણ કોનું શોધવાનું? a. બાકીનો ભાગ 3/4 આવી ગયો ગુણ્યા જૂનું પ્રમાણ 3/5. ગુણાકારનો સંબંધ છે 3 × 3 9, 4 × 5 20, 9/20. બીજો ભાગીદાર b. b નું નવું પ્રમાણ શોધવું છે. તો સ્ટેપ, બાકીનો ભાગ. બાકીનો ભાગ તો એક છે જે આપણે અહીંયા શોધેલો છે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ b નું છે તો b નું જો 2/5. તો 2/5 ગુણાકાર કરો. 3 × 2 6, 4 × 5 20. ગણનને પૂરું કરી દે છે. નહીં, અહીં નવા ભાગીદાર જે આવ્યો છે c, એનો પણ નવું પ્રમાણ શોધવાનું, એનો છેદ સરખો કરવો પડે. એટલે c નો પણ ભાગ લખો. તો c નો તો ભાગ આપેલો છે 1/4. તો c નો ભાગ અહીંયા આપણે લખ્યું 1/4. પણ અહીં તમે જો a નું જે નવું પ્રમાણ આવ્યું 9/20, b નું આવ્યું 6/20, તો બંનેનો છેદ સરખો છે. પણ આ c નું જે છે 1/4, તો છેદ સરખો નથી, છેદ સરખો કરવો પડે. અહીં 20 છે, અહીં પણ 20 છે, તો અહીંયા પણ 20 જોઈએ છે. તો 20 લાવવા માટે કેટલા સાથે ગુણાકાર કરવા પડે? 4 × 5 20 આવી ગયા. 4 × 5 20. નીચે અહીંયા 4 તમે 5 ગુણ્યા એટલે 20 આવે, તો ઉપર પણ 5 ગુણવા પડે. તો 5 × 1 એટલે 5 રાખવા પડે. તો હવે નવું પ્રમાણ બધાના છેદ સરખા થઈ ગયા. 9/6/5. તો આ રીતે આપણે સૌથી પહેલા પાંચમા ચેપ્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બધું આવડશે. એક એક પોઈન્ટ ધ્યાનથી સીધું, કોઈ ઉતાવળ નથી. હવે આનું એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલની ફરી પ્રેક્ટિસ કરો અને હું જે હોમવર્કમાં મોકલાવું છું એ એક્ઝામ્પલ પર ગણજો. પણ બરોબર વિડિયો શાંતિથી જુઓ. જ્યારે એક્ઝામ્પલ ગણતા અટકો તો ફરી આ વિડિયો તમારે ચેક કરવાનો અને ઓપન જ રાખવાનો. ક્લિયર? તો આટલો ખ્યાલ આવ્યો તો બધું નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. તો આ એક્ઝામ્પલનું હોમવર્ક મોકલાવું છું, એ ખાસ તમારે હોમવર્ક કરી અને મને WhatsApp પર સેન્ડ કરવાનું છે. તો આ ક્લિક કરી દેજો અને લખી દેજો. ઓકે, થેન્ક યુ. મળીએ પછી.